ભરૂચમાં આવેલ મુનશી ક્રિકેટ એકેડમીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને મુનશી ટ્રસ્ટના ઉપક્રમે ભરૂચ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચની જુદી જુદી 18 કરતાં વધુ શાળાઓએ ભાગ લીધો હતો। આ ક્રિકેટ ટુર્નામેન્ટનું પૂર્વ ધારાસભ્ય અને BCA પ્રમુખ દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મુનશી મહિલા BEd કોલેજમાં FY BEdની તાલીમાર્થીઓ દ્વારા ફાયર કુકિંગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ક્રિકેટ એસોસિએશન અને મુનશી મનુબરવાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મુનશી ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટનું આયોજન મુનશીનું જે ગ્રાઉન્ડ છે લશ ગ્રીન ગ્રાઉન્ડ ટર્ફ વિકેટવાળું ત્યાં આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લાની 20 સ્કૂલો એ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લીધો છે। તમામ પ્લેયર્સને હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું અને સાથોસાથ મુનશી મેમોરેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓને અને મહેમાનોનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે એમણે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનને આ ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ આયોજન કરવા બદલ જે ગ્રાઉન્ડ આપ્યું છે એમનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું। ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને મુનશી મનુબરવાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મુનશી ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટનું આયોજન મુનશીનું જે ગ્રાઉન્ડ છે લશ ગ્રીન ગ્રાઉન્ડ ટર્ફ વિકેટવાળું ત્યાં આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લાની 20 સ્કૂલો એ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લીધો છે। તમામ પ્લેયર્સને હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું।